આજે ઓફર હતી મતલબની 2-3 ઠેકાણે ઓફરની વસ્તુ લીધી છે. હવે શું વસ્તુ લીધી છે હું ઘરે જઈને તમને બતાવીશ ઓફરમાં કેટલાનો શું આવ્યો છે. અત્યારે તો આપણે દરબારગઢમાં જ છીએ. હજી આપણે લેવાની છે બિરયાની, બકાલું. સાંજે શોપ ઉપર જવાનું છે એટલે ફટાફટ આપણે કામ કરીને ઘર ભેગા થાય. અને આમ જો વરસાદ જેવો માહોલ છે જામનગરમાં, પણ આવતો નથી. તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો કમેન્ટ કરજો. તમારા ગામમાં વરસાદ આવ્યો કે નહીં મારા વાલા ભારતના મિત્રો. બકાલું છે, બિરયાની છે, ખારટ છે, ટમેટા છે. આ છે ને મારા માટે નાઇટ ડ્રેસ હતો, ઓફરમાં હતો, તમે જોઈ શકો છો. જો 350નો નાઇટ ડ્રેસ લઈ આવ્યા છીએ. અને દેખો એકાદો દેખાડી દો. ગાંઠું એમ બાંધી છે ને, અને છે ને સેલ હતો. તમારા માઈનું બેનને છે ને ચડા છે ને, ચડા કે મેં નથી આવતા. ના જો 60 રૂપિયામાં ચડા, અને ઝારા કંપનીના છે. મળે 60 રૂપિયામાં, કાંઈ નુકસાન નહીં, કાંઈ એટલે કાંઈ નથી. અને કાપડ છે મસ્ત એકદમ. અને મારા નીરો માટે પણ લઈ આવી છું. આ જો તમે આ જોઈ શકો છો, કંપનીના છે. 100 રૂપિયાનો ટી શર્ટ છે. અને આજે આ ભડાલા જેવા મારા દેવરે લીધા છે. ભડાલા જેવા ઈ પેર્સ છે. આ તો મને જરી નથી ગમતું. આ 100 રૂપિયાનો, 100 રૂપિયાનો, આ બધું 100 રૂપિયા. ચાલો હવે જમી લે. અને હીરો સુઈ ગયા છે. હવે આપણે રેકડીમાં છે સાંજે. હમણાં ઉઠી ગયા. અમારું રોકીભાઈ રખડે છે. ઘરનું કામ બામ કર્યું છે. 4 વાગ્યા છે. ફટાફટ રાંધી અને શોપ ઉપર જવું છે તો પેલા રાંધી લઈએ આપણે. રોકી ના સવારે નીકળી ગઈ છે શોપ ઉપર. અને આજે રાંધવા તો તમને દેખાડી નથી હતી કેમ કે મોડું થઈ ગયું ને, એટલે બ્લોગ હાથમાં લઈ પડશે. હવે તમને રેકડીનો બ્લોગ આગળ વિડીયો જોવા જશે. એમાં તમે જોવો અને એન્જોય કરો. મજા આવી? આવશો પાછા? પાકું આવજો. મિત્રો આજે તો મસ્ત હાઈલું આપણું, અને છોકરાઓ પણ હેપી થઈને ગયા. કેમ કે આ વસ્તુ જ એવી છે, ટેસ્ટી છે, એટલે બધાને આમ મજા આવી જાય. તો જો આટલું વેજીટેબલ બધું કટિંગ કરીને રાખ્યું છે. કસ્ટમર આવે છે ને જાય છે ને એવું બધું છે. મારો ભાઈ બેઠો કંટાળે છે. વાગી ગયા છે રાત, થઈ ગઈ છે રાત. ભાઈ કસ્ટમર આવ્યા ત્યારે, જ્યારે શોપ ખોલી હતી ત્યારે એક ઉપર એક આવતા હતા. પણ અત્યારે કોઈ આવતું નથી. અને અમારે શોપ બંધ કરવાનો ટાઈમિંગ છે 11 વાગે. તો હવે 11 વાગ્યા સુધી જોઈ એકાદો 2 કસ્ટમર આવી જાય તો હાલી જાય. મિત્રો બધું સામાન, દૂધ, છાશ લઈ લીધું. અત્યારે રાતનો કેટલો અંધારા વાગી ગયા છે, 12-11 થયા છે ને આપણે જાય છીએ ઘરે. અત્યારે રસ્તો છે કોઈ એટલે કોઈ ના હોય. ને અત્યારે મારા હીરો ના હોય. હીરો છે ને ઘરે આવેલા ગયા હોય. તો આ બધું સામાન લઈ ગાડી લઈ ને આપણે જાય છીએ ઘરે. છોકરીઓ વાટ જોવે છે આપણે. મિત્રો અત્યારે વાગી ગયા છે 12. હે ને મધુ? મમ્મી રાતે મોડી આવી ને તો મારી મધુ જાગે છે, જમવાનું બાકી છે. અને હવે હું રોટલી કરવા બેઠીશ રાતે 12 વાગે. અને આમાં જો શાક, હું સાંજે છે ને શાક કરીને ગઈ હતી, તો આમાં શાક પડ્યું છે, આમાં ભાત કરી ગઈ હતી ને હવે અત્યારે ખાલી રોટલી કરી લઉં. તો આ વ્લોગ કેવો લાગ્યો આઈડી સબસ્ક્રાઈબ કરતા જાજો. ટાટા બાય બાય. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં.